માતાજીની મિત્રોની વ્લોગમાં તમારું સ્વાગત છે. તો અમે અત્યારે જઈએ છીએ ઈડર ગેસ ભરવા માટે. કિશન બે જોઈ શકો છો ગાઈસ. અને મારા બીજા મિત્ર આવ્યો છે રણવીરસિંહ. 3 જણા જઈએ. કન્ટિન્યુ વ્લોગ જોતા રહેજો. ઈડર ની સિટી બતાવશે ફાઇનલી. તો ગાઈસ ફાઇનલી અમે પહોંચી ગયા છીએ બરોબર ગાજીપુર ની. જોઈ શકો છો મિત્રો. તો ગાઈસ ફાઇનલી અમે બરાબર આવી ગયા છીએ. જોઈ શકો છો તમે બરાબર નજારો બતાવતો. જોઈ શકો છો આ બોકરામાંથી પાણી આવે છે. અહીંયા બોકરા છે ને વેરાબાના ઉપર એટલે પાણી આવે છે. પેલું અંદર મંદિર છે. જોઈ શકો છો બોકરામાં મંદિર છે વેરાબા. જોઈ શકો તમે અત્યારે દેખાતું નહીં વ્લોગમાં, પણ કોઈક દિવસ દાડા વ્લોગ બનાવશે એટલે બતાવી દઈશું. જોઈ શકો છો ગાઈસ. તો ગાઈસ ફાઇનલી અમે પેટ્રોલ પંપ આવી જાય છે. જોઈ શકો છો તમે. નાખી દઈએ પેટ્રોલ. ઈડર પંપ કે લાગતા નહીં. પહેલા પેટ્રોલ નાખી દઈએ. બધા ખાવા બે છે લાગે સર વાર ના કરાવ. કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો ગાઈસ. પેટ્રોલ પંપ વાળા ખાવા બે છે હવે એટલે નાખીએ. તો ગાઈસ જોઈ શકો છો તમે. એમને રખડી પેટ્રોલ પંપ કોઈ સર નહીં. ખાવા બે છે મિત્રો. આવે એટલા નાખીએ પેટ્રોલ નું બતાવી દઈએ કેટલાનું નાખીએ છીએ. ખાવા બેઠા શું કરી હવે એટલા નાખીએ કે તો ગાઈસ માણસો આવતા નહીં પેટ્રોલ નાખવા. હજી કે 15 મિનિટ થયો એટલા બધા મિત્રો રખડવા માંડ્યા જો પેટ્રોલ પંપ ઉપર. આમાં તો ફોનમાંથી ઊંચાડ આવતા નહીં. ચાલ ભાઈ તો ઈડર જોઈ શકો છો એવું છે. તો જોઈ શકો ગાઈસ અત્યારે કોઈ ચકલું બે દેખાતું નહીં. ઈડર જવાનું મોડું થાય છે. વાગ્યા છે 10 ને આવ્યું કેટલા વાગ્યા હતા? 12 વાગ્યા એવું લાગે. નાખી જાય 12 વાગી જાય લાગે છે આપડે આવતા. મારે પેલા ભાઈ કીધું આવું પણ તને તો ભાઈ. તો ગાઈસ મારા મિત્ર આવી ગયા છે અત્યારે. ખાતા જોઈ શકો છો પેટ્રોલ પૂરવા. હા તો ગાઈસ ફાઇનલી જોઈ શકો છો મારા મિત્રએ નાખી દીધું છે પેટ્રોલ. તો ગાઈસ ફાઇનલી જોઈ શકો છો મારા મિત્રએ નાખી દીધું છે પેટ્રોલ. હવે એટલા નાખીએ. તો ગાઈસ ફાઇનલી જોઈ શકો છો ગાઈસ અત્યારે. ખાતા જોઈ શકો છો પેટ્રોલ પૂરવા. તો ગાઈસ ફાઇનલી જોઈ શકો છો મારા મિત્રએ નાખી દીધું છે પેટ્રોલ.
પેલા નાખવાનું કે ના રે મારા મિત્ર ખાતા ખાતા પેલા મારા માટે દાળ ના તમારા માટે આઉટ પડી ગયા તો મારું કામ કરતા હોય હું તમારા માટે ના આવું તો પછી મિત્ર ફાઇનલી આપણે પેટ્રોલ પૂરી દીધું છે અને હું મળે ઈડર જઈ જય માતાજી. તો ગાઈસ ફાઇનલી આપણે પેટ્રોલ નાખી દીધું છે અને અમે જઈએ ઈડર જય માતાજી. પોણી પડી હતું ને આપણે એટલું આજે કોમ લાગી ગયું તો કલાક તો બે રહેવું પડે ને ખડે ચાલી જશે આપણને બિઝનેસ મળે આપણો ઈડર શહેરમાં જઈ જય માતાજીની. તો ગાઈસ ફાઇનલી આપણે ઈડર પહોંચી ગયા છે અને મારા મિત્રનો કોલ આવી ગયો તો ગાઈસ ફાઇનલી થઈ શકો છો અમે કોલેજ ગાડી પહોંચી ગયા છીએ ઈડરની. તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. અમે ગેસ પુરાવા જઈએ છીએ અત્યારે આશા કોલેજ અને આ કઈ સરકાર છે ગાઈસ બસ સ્ટેશન તો ગાઈસ જોઈ શકો છો તમે ઈડર સિટીનો નજારો અત્યારનો. તો લાઇટિંગ બાઇટિંગ લગાવી દીધી નવરાત્રી તૈયારી ફૂલ તૈયારી નવરાત્રીની ફૂલ તૈયારી છે ગાઈસ. નવરાત્રીમાં આવવાનો તો ગાઈસ અહીંયા રેલવેનું બની છે અહીંયા ભૂંગળું તેમાં પાણી ભરી રહ્યા બાલાજી કોમ્પ્લેક્સ જોઈ શકો છો તમે ગાઈસ અમે બાલાજી કોમ્પ્લેક્સે પહોંચી ગયા છીએ ફાઇનલી. તો ત્યાં તો નજારો જોઈ શકો છો તમે. અમારો એસી પણ ગાડી ચલાવી રહ્યા છે અત્યારે એન્જોય થી. તો અમને જેવો સપોર્ટ આવે છે અમારા વીસી ની હાલ અમારા વીસી સપોર્ટ કરજો આજે ખૂબ લઈને આપણે લારોડા આવી ગયા છે દુકાન છે અહીંયા પાલસી કરીને. તો ગાઈસ જોઈ શકો છો અમે સીએનજી પેટ્રોલ ભૂલી ગયા છીએ એટલે બહુ આગળ આવી ગયા છે. જોઈ શકો છો તમે ગાઈસ અમારા મિત્રોની વાતોમાં આગળ આવી ગયા છીએ. મારા મિત્ર છે એક બાબા પહોંચ્યું છે એક બાબા મરી ગયો કુંવરજી. તો ગાઈસ પેટ્રોલ પંપ ભૂલી ગયા એટલે ગાઈસ આગળ આવી જાય જોઈ શકો છો તમે અમે પાછા વળી છીએ જ પેટ્રોલ પંપ બસ થઈ ગયા છે. ગેસ પુરાવા આવી ગયા છે અહીંયા પેટ્રોલ પંપ ઉપર જોઈ શકો છો. પણ એવું લાગે છે કે અત્યારે બંધ બને એવું લાગે છે. તો ગાઈસ ફાઇનલી બંધ જ છે. તો શું કરશું ગાઈસ અહીંયા બંધ છે ગાઈસ. તો ગાઈસ ગેસ ભરાવા આવ્યા હતા ને અત્યારે ગેસ લાઈન તો બંધ થઈ ગઈ છે અને શું કરવાનું બીજી લાઈન ઉપર જવું જ પડશે. તો અહીંયા નહીં તો હું કરશું ગાઈસ. તો ગાઈસ પુરાવા આવ્યા હતા ગેસ ના બંધ છે ગેસ જોઈ શકો છો તમે. તો એનું કહેવું છે અત્યારે બંધ છે. તો હું બીજે તપાસ કરીએ છીએ અને પછી ઘેર પેટ્રોલ પૂરીને પાછા. તેમાં તમે મિત્રો વ્લોગ જોતા રહેજો.
કિચન એવું કેવું થાય છે કે અત્યારે બંધ છે શું કર્યું કે તો નહીં બીજી શોરૂમ બાજુ છે કોન્ટેક્ટ કર્યો પૂછી ફોન કર્યો. જય માતાજી મિત્રો, બ્લોગ જોતા રહેજો. મળે તો ગાઈસ જોઈ શકો છો તમે નવરાત્રીની બહુ તૈયારી થઈ ઈડરમાં. જોઈ શકો તમે અમે બીજા પેટ્રોલ પંપ પર આવી ગયા છીએ ડર પણ એ લાગતું નહીં કે ગેસ ચાલુ હોય તો ઓનલાઈન બંધ જ લાગે છે એ પણ જોઈ શકો છો તમે પાછું પેટ્રોલ જ નાખવું પડે એકદમ. તો ગાઈસ પાછું પેટ્રોલ નાખીને જઈએ આમ વડાલી. કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. જય માતાજી. તો ગાઈસ ફાઇનલી જોઈ શકો છો અમારે ગેસ પુરાવાનો મેળ આવી જ ગયો છે ભાઈ ઈડર. એવું લાગતું છે મોડ મેળ પડે છે ને ગેસ પુરાવાનો. ગાઈસ ફાઇનલી અમે ગાડીમાં ગેસ પુરાઈ દઈએ છીએ. ફૂલ કરાવવાનો છે. ફૂલ ચેલાનો થાય ફૂલ 800 રૂપિયાનો. તો ગાઈસ ફાઇનલી અમારે ગેસ પુરાવાનો મેળ આવી જ ગયો છે. હા ફૂલ જય માતા મિત્રો બ્લોગ જોતા રહેજો. એટલો બતાવી રાખજો. તો ગાઈસ જોઈ શકો છો તમારે અમારા મિત્ર ગેસ પુરાવા ઊભા થઈ ગયા છે. તમે પૂરો ને ગેસ? હા તમે ગેસ પૂરવા આવ્યા? ત્યાં કોણ પૂરે? ખોટ યાદ હા શું બોલે છે? તો મિત્રો બ્લોગ જોતા રહેજો. જય માતાજી. તો ગાઈસ ફાઇનલી અમારા 700 મહિનો ગેસ આવી ગયો છે. જોઈ શકો છો તમે. મોડ મેર પડે ના ગેસ પર ના કે આપણે હલવાઈ જત કાઢતો. તો ગાઈસ ફાઇનલી અમે ગેસ પૂરી દીધો છે ને અમે જઈએ બજારમાં હજુ. તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. જય માતાજીની. તો ગાઈસ જઈએ અમે ગેસ પૂરી દીધો છે ને અમે જઈએ બજારમાં હજુ. કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. તો ગાઈસ ફાઇનલી અમે ગેસ પૂરી દીધો છે ને અમે લાગી શકો તો નાસ્તો કરવા જવા છે. બરોબર ને તો ગેસ કરવા છે. ગેસ પર પડે લીધેલો છે. મારો આઈફોન તો અહીંયાથી લીધો છે ને. મારો મોબાઈલ પર ગેસ બનાવો લાગે છે હીટરમાં ના નવરાત્રી ફૂલ તૈયારી હેઠળ તો ગાડી એમ નાસ્તો કરવા જઈએ એકદમ મળે. તો મિત્રો ફાઇનલી અમે ધીરેન્દ્ર સર્કલ પહોંચી ગયા છીએ અને હું જવાના છીએ બાલાજી કોમ્પ્લેક્સમાં. તો વિડીયો જોતા રહેજો. કન્ટિન્યુ આવું છે મહાવીર ફેમસ. બધી પણ લાયા તમારે 24 કલાક માટે તો સારું કર્યો પાછી. તો ફાઇનલી માં કિશન સિંહ અહીંયાથી મોબાઈલ લીધેલો જોઈ શકો છો જગદંબા. અને આ છે
ફાઇનલી અમે બાલાજી કોમ્પ્લેક્સમાં આવી ગયા છીએ. જોઈ શકો છો તમે. હવે લાગે તો નાસ્તો કરવા નહીં મળે એવું લાગે છે. ગાઈ ફાઇનલી અમે બાલાજી કોમ્પ્લેક્સમાં આવી ગયા છીએ મિત્રો સાથે. તો ગાઈસ અમે જઈએ સીમા અનલિમિટેડ ના ખવાય લે. ઉપરા ચા પીવાની જવું છે રવિ તાર બાબો. ચા પીવાની છે પૈસા. તો ગાઈસ અમે ફાઇનલી ચા પીવા આવી ગયા છીએ. રજવાડી ચાય પીવી જાય છે. હા મને આવા મોલી છે ને રહેવા પીવું શું કરવાનું. તો ગાઈસ ફાઇનલી નાસ્તો કરવા આવી ગયા છીએ. નહીં કરવો ભાઈ રહેવા દે. તો ગાઈસ મને નાસ્તો ત્યારે કરવો નહીં ને તો ગાઈસ અમે નાસ્તો કરવા નહીં રહ્યા ને અત્યારે નાસ્તા માટે પડીકો જ લીધો છે. ના નાસ્તો કરવા મેળ નહીં આવ્યો. 12:30 વાગી ગયા. તો ગાઈસ અત્યારે વાગ્યા છે રાતના 12:30 અને અમારે ઘેર જવાનું મોડું થાય છે એટલે અમે નીકળ્યા વ્લોગ તો ત્યારે પછી એકલા. તો મિત્રો અમે અત્યારે 12:30 વાગી જશે ને અમે વિડીયોને એન્ડ કરીએ છીએ. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરજો, લાઈક કરજો અને શેર કરજો. જય માતાજીની મિત્રો.